नायब पुलिस महानिरीक्षक श्री वीरेंद्र सिंह यादव साहेब तथा जिला पुलिस वड़ा श्री मनोहर सिंह जाडेजा साहेब द्वारा जिला में गैरकायदेसर दारूनी हेरफेर तथा प्रवृत्तिओं पर वोच राखी अने आवा प्रवृत्ति करता इसमों पर असरकारक पगलां लेवा माटे अने कायदेसरनी कार्यवाही करवा माटे सूचना आपवामां आवेली। जे अंतर्गत एलसीबीना पोलीस इंस्पेक्टर श्री एमएच झाला साहेब तथा शामળાજી पोलीस स्टेशनना पोलीस इंस्पेक्टर श्री एसएस मालनाओने संयुक्त रीते बातमी मळेल के राजस्थान तरफथी एक टाटा ट्रक जे आवी रही है અને એનો નંબર GJ 03BW7380 છે અને આ ટ્રકની અંદર જે પ્લાસ્ટિકની બેગની અંદર ભૂસું ભરેલું છે જે બિન ઉપયોગી હોય છે અને એની આડમાં દારૂને ગુજરાતમાં પ્રવેશ કરાવવામાં આવનાર છે। જે અનુસંધાને તેઓ વોચમાં ગોઠવાયેલા અને અણસોલ ચેકપોસ્ટ ઉપર ગાડી રોકવાનો પ્રયત્ન કરતા ગાડી ભાગેલી અને ગાડીએ ભગાડી મૂકીને રંગપુર ચોકડીથી ફરીથી નીચેથી ટર્ન લઈ અને રતનપુર તરફ ભાગવા લાગેલ તો એનો પીછો કરીને એને પકડી પાડવામાં આવેલ અને જે ઈસમ ચાલક હતો એનું નામઠામ પૂછતા કૃષ્ણપાલસિંહ જાટ એનું નામ જણાવેલ અને એની ગાડીની અંદર ચકાસણી કરતા અંદરથી દારૂની પેટીઓ છે એ નંગ 546 બોટલ ક્વાર્ટર બધા ટીન મળીને કુલ નંગ છે 13,416 અને જેની કિંમત 41,08,080 રૂપિયા થાય છે। મોબાઈલ તથા ટ્રક મળીને કુલ કિંમત છે 51,13,080 રૂપિયા થાય છે। હવે આ જે મુદ્દામાલ છે એ કૃષ્ણપાલસિંહ જાટમાં પકડાયેલ છે અને વિદેશી દારૂ જે ભરાવનાર છે ભરી આપનાર છે એ બાડમેર રાજસ્થાનનો છે, પ્રવીણસિંહ રાજપૂત છે અને અમદાવાદ પ્રવીણસિંહ રાજપૂતનો અમદાવાદ ખાતેનો માણસ છે જેની હજુ શોધખોળ ચાલુમાં છે। આ ગુનો દાખલ કરવામાં આવેલ છે અને એની તપાસ હાલ ચાલુમાં છે।